સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ ધનુર્માસ અંતર્ગત નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જાન્યુઆરી મહિનાની 14મી તારીખ અને રવિવારનો મહાપવિત્ર દિવસ છે અને 1125મી સભા થાય છે. કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 776મો દિવસ થાય છે. આજનો દિવસ એટલે આપણે છેલ્લા 1 મહિનાથી ધનુર્માસ અંતર્ગત પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. એ ધનુર્માસની આજે પૂર્ણાહુતિ થાય છે. આજનો દિવસ એટલે મકર સંક્રાંતિનો પુણ્ય પર્વનો દિવસ કહેવાય છે. આજનો દિવસ એટલે બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની આજ્ઞાની રવિવારની સભાનો દિવસ કહેવાય છે. આવા ત્રિવેણી સંગમ સમાન આ દિવસને વિશે આપણે આજે આજ વિષય ઉપર થોડી ચર્ચા કરીએ. તો પહેલી વાત તો આપણે એ સમજવાની કે ધનુર્માસ પૂર્ણ થાય છે. જે આપણે શરૂઆતના દિવસોની અંદર આપણે વાત કરી હતી કે આ 14 તારીખ સુધી આપણા હિન્દુ અને સનાતન ધર્મની અંદર કમૂરતા બેસ્યા એમ કહેવાય છે. અને કમૂરતાના કારણે કરીને કોઈ આપણે એવી આપણે જીવનની અંદર સાંસારિક વ્યવહારિક એવી કોઈ વિધિ વિધાન કરતા નથી. એ આપણે ત્યાં આગળ એક પ્રકારની પ્રણાલિકા છે. કમૂરતાની અંદર હંમેશને માટે આપણા જીવનથી સારું કાર્ય થાય. કહેતા કે કમૂરતાની સામે આપણે ખૂબ સારી રીતે મનને સ્વસ્થ અને પવિત્ર રાખી શકીએ એના માટે આપણને ભગવાનની ભક્તિ અને ભજન કરવાનો આવો 1 મહિનો આપણને આપ્યો છે. અને એ જો કરીએ તો આપણું જે કંઈ નાનું મોટું કાર્ય એ સફળ બને છે. અને એટલા જ માટે થઈને ભગવાનનું નામ સ્મરણ એ આપણે આપણા જીવનની અંદર લેતા રહેવું જોઈએ. જેમ આપણને સંત કવિએ કહ્યું છે ને કે હરતા ફરતા ખાતા પીતા સૂતા બેઠતા ઉઠતા ભગવાનનું ભજન કરી લેવું. યોગીજી મહારાજ પણ પોતે સદાય કહેતા ભગવાન ભજી લેવા. અને વાત વાસ્તવિક છે કે જ્યારે આપણને આવું કંચન જેવું શરીર પ્રાપ્ત થયું છે, ભગવાને આપણને કેટલી બધી ઇન્દ્રિયો બુદ્ધિ મન પ્રાણ બધું આપ્યું છે. અને એના વડે કરીને આપણે ભગવાનનું ભજન કરવાનું છોડી દઈને લોક જગતની અંદર ચીલા ચાલુ ચાલી આવતી કોઈ મોટપ છે, કોઈ પછી પૈસા ટકે સુખી સંપન્ન છે,
એ બધી પ્રકારના માણસોને આપણે જોતા હોઈએ ત્યારે એમાંથી આપણને જેમાં રસ હોય તે પ્રમાણે આપણે એની અંદર ઓતપ્રોત થઈ જઈએ છીએ અને એનું અનુકરણ કરતા હોઈએ છીએ. પણ એ બધું જ અહીંયા પડ્યું રહેવાનું છે. સંતો વાત કરે છે ને કે 5 વર્ષ માટે કોઈ વ્યક્તિ ધારાસભ્ય કે સંસદ સભ્ય ચૂંટાયા હોય, પણ એની ટર્મ પૂરી થાય એટલે વળી પાછા બીજા કોઈનું નામ આવે એટલે પાછા હતા એના એ તો એક વ્યવસ્થા માટેની એક પ્રક્રિયા છે. પણ આપણે સમજવાનું એ છે કે ગમે તે સાંસદ હોય કે ગમે તે મંત્રી હોય કે ગમે તે ધારાસભ્ય હોય કે તાલુકા પંચાયતના પ્રમુખ હોય કે જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, પણ એ બધું જ આ લોકની વ્યવસ્થા માટેનું છે. મારે તો મારા શરીરની અંદર ભગવાને આવો અદ્ભુત આત્મા મૂકી અને મારા શરીરનું હલન ચલન અને આ બધી પ્રક્રિયા કરે છે. એનું મૂળ ફળ તો મારું જીવનની અંદર ભગવાનનું ભજન કરવું એ જ છે. અને એટલા જ માટે કોઈ વ્યક્તિના જીવનની અંદર કોઈ ગરીબ હોય એ વધારે ભજન કરે અને પૈસાદાર વાળો ઓછું ભજન કરે એવું નથી. પણ જેને આ વાત સમજાય કે મારે મારા જીવનની અંદર ભગવાનનું ભજન કરીને જ મારે મારા આત્માની મુક્તિને પ્રાપ્ત કરવાની છે, પરમપદના અધિકારી બનવાનું છે, એ જ્યારે સમજાય ત્યારે એના જીવનની અંદર એને અંતરમાં આનંદ આવે. અને એટલા જ માટે થઈને આપણને મહારાજ પોતે અહીંયા આગળ સમજાવીને કહેવા માંગે છે કે ભગવાનના ભજનની અંદર જે સુખ રહ્યું છે એ 14 લોકના સુખને વારી ફેરીને નાખી દે તો કરોડમાં ભાગની અંદર પણ ના આવે. પણ જ્યાં સુધી સ્વામી કહે છે કે બાળક બુદ્ધિથી ભલે ને ઉંમર થઈ હોય તો પણ બાળક બુદ્ધિ હોય, એવી બાળક બુદ્ધિ વડે કરીને પોતાના જીવનની અંદર જીવન જીવતો હોય તો એને આ વાતની ગેડ નહીં બેસે. માટે આપણે આપણા જીવનની અંદર એટલું તો નક્કી કરવાનું છે કે આપણને જે આ શરીર મળ્યું છે એના વડે કરીને ભગવદ ભજન કરી લેવાનું છે. અને ભગવાને કરુણા કરીને પાછો આપણા માટે કેવી દયા કરી કે આપણે અત્યારે આ કળીકાળની અંદર જન્મ આપણને પ્રાપ્ત થયો છે અને આપણને પ્રગટ ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ જેવા પવિત્ર સંતનો યોગ થયો છે. અને મહારાજના વચન પ્રમાણે એવા સંતના દર્શન થયા ત્યારે આપણે એમ જાણવું છે મને સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા. આ કેટલી જબરજસ્ત મોટી વાત છે. ભગવાનના દર્શન કરવા તો સ્વામી કહે છે કે જીવ ગમે તેટલી પ્રકારની સાધના કરે તો પણ પોતાની મેળે કરેલી સાધનાએ કરીને કે એને ભગવાનના દર્શન થતા નથી. પણ ભગવાનને સંત કૃપા કરે અને સંત કૃપા કરે ત્યારે આપણા જીવનની અંદર આપણને આ સત્સંગનો યોગ થયો. સત્સંગના યોગ થયા પહેલા તો આપણે ઘણી વખત આ સત્સંગને વિશે પણ આપણને અરુચિ વર્તતી હશે, કદાચ ન બોલવાના શબ્દો પણ બોલ્યા હશું. પણ કેવો આ સત્સંગનો પ્રતાપ, ભગવાન અને સંત કેવા દયાળુ. ગમે તેવું તમે ભગવાન કે સંતને માટે બે આની અવળું બોલ્યા હશો તો પણ એને ભગવાન અને સંત માફ કરી દે છે અને પોતાના કરીને રાખીને એને સત્સંગની અંદર ધીમે ધીમે આગળ લઈ જાય છે. જ્યારે આવો રૂડો સત્સંગ આપણને પ્રાપ્ત થયો છે ત્યારે આપણા જીવનની અંદર આપણે સત્સંગ કરી લેવો. એટલે બીજી વાત કરીએ તો આપણા જીવનની અંદર આપણે એ વિચાર કરવાનો કે આજનો દિવસ એટલે રવિવારનો દિવસ,
યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા કે રવિવારને દિવસે ગમે તેટલી પ્રકારના મોટા મોટા કામકાજ હોય તો એને પણ પડ્યા મૂકીને આપણે સત્સંગ સભાની અંદર જવું, જેના કારણે કરીને સત્સંગ સભામાં જે કંઈ સંતો કાર્યકર્તાઓ આપણને કથા વાર્તા કરીને આપણને સમજાવે છે, જે આપણે ઘણી વખત સમજાતું નથી હોતું, આપણે સમજવાનો પ્રયત્ન પણ ન કર્યો હોય, વાસ્તવિક શબ્દ જ્ઞાન આપણને હોય એટલે આપણે માનીએ કે આ આપણે બરાબર છે. પણ સંતના સમાગમની અંદર જ્યારે બેસીએ ને ત્યારે આપણને કંઈક સવળી વાત સમજાય છે. પરમ પૂજ્ય ત્યાગવલ્લભ સ્વામી આજથી લગભગ 8 વર્ષ પહેલા કચ્છ ભુજની અંદર નવરાત્રાના નવલા દિવસોની અંદર એ પોતે આજુબાજુના જેટલા સત્સંગ કેન્દ્રો ને હરિમંદિરો હતા એ મંદિરોની અંદર પાટોત્સવ વિધિ માટે અને સત્સંગ વિચરણ માટે પધારેલા. અને તે વખતના સમયની અંદર ભગવાનની ઈચ્છાથી મારે ત્યાં જવાનું થયેલું. અને ત્યારે તે વખતે ત્યાગવલ્લભ સ્વામી પોતે ભુજ મંદિરની અંદર સવારે કથા કરતા અને બધા સંતો અને હરિભક્તો ખૂબ પ્રેમથી કથા વાર્તા સાંભળવા બેસતા. હું પણ બેસતો, વર્ષોથી હું કથા વાર્તા કરતા આવ્યો છું. પણ આમાં ત્યાગવલ્લભ સ્વામીની કથા વાર્તાની અંદર કોઈ વાણી વિલાસ તમને જોવા નહીં મળે. સામે વ્યક્તિને આંજી દેવાની કોઈ અંતરની અંદર ઈચ્છા પણ આપણને એમાંના મુખારવિંદ ઉપર દેખાય નહીં. પણ કહે છે કે કાચા ચણા જેવી વાતો એ વાવે ને તરત ઉગે ને ઉગે એટલે એમાંથી કેટલા બધા ચણા થાય. એવી રીતે ત્યાગવલ્લભ સ્વામીની કથા વાર્તા એ ભગવાનને પોતે યાદ કરીને ભગવાનની મૂર્તિની અંદર રસબસ બનીને કથા કરતા હોય ત્યારે એની અંદર આપણને ઘણી વખત આપણે પણ સમજ્યા ન હોય એવો સિદ્ધાંત આપણને સમજવા મળે. જેની અંદર ત્યાગવલ્લભ સ્વામી પોતે વાત કરતા હતા અને એની અંદર સ્વામી એવું કીધું કે સ્વામી કે ભગવાન સાકાર છે. અત્યાર સુધી હું પોતે એવું સમજતો હતો કે સાકાર છે એટલે આકારવાળા છે. લોક જગતની અંદર ભગવાનને નિરાકાર નિર્ગુણ કહેવા વાળો ઘણો બધો વર્ગ છે. અને સામે ભગવાન સ્વામિનારાયણે આપણને સાકારપણાની આવી વાતો શાસ્ત્રોની અંદર કહી છે. એટલે આપણે સાકાર, સર્વોપરી, કરતા એમ આપણે પ્રગટ એમ આપણે સમજીએ છીએ. બધા ભેદ જુદા જુદા આપણને દેખાય. અને એવું જ આપણે હું પોતે પોતાના મનની અંદર માનતો હતો. પરંતુ ત્યાગવલ્લભ સ્વામીએ એક વાત બહુ મીઠી કરી કે ત્યાગવલ્લભ સ્વામી કે ભગવાન સાકાર છે તો એટલું સમજી લેવાનું કે એ પ્રગટ હોય ને તો જ સાકાર કહેવાય. ત્યારે મને આમ ઝબકારો થયો કે મારું વાત વાસ્તવિક છે. ભગવાન પ્રગટ ન હોય અને પછી આપણે સાકારની વાત કરીએ તો આપણને કઈ આકાર ક્યાં દેખાવાનો છે. આપણને પ્રમુખ સ્વામી મહારાજ મળ્યા હતા તો પ્રમુખ સ્વામી મહારાજના અખંડ ભગવાન રહ્યા છે, પ્રગટ રહ્યા છે. તો આપણે વિચારવાનું એ કે જે સત્પુરુષને વિશે ભગવાન પ્રગટ રહ્યા છે એ સાકાર છે એટલે આપણને આકારે સહિત દેખાય છે. એવા સંતને વિશે ભગવાન સદાય પ્રગટ છે. એટલે પ્રગટ અને સાકારનો અતિ નિકટનો સંબંધ જેને કહેવાય. મૂર્તિ પણ સાકાર જ કહેવાય. પણ જે ભગવાન સત્પુરુષને વિશે રહ્યા છે એ સત્પુરુષ પ્રગટ ભગવાનના અખંડ ધારક છે. એટલે આપણે તો અંતરની અંદર બધા સંપ્રદાયની અંદર માનીએ છીએ કે ભગવાન સ્વામિનારાયણ આ લોકમાંથી 49 વર્ષ પછી ગયા નથી. આપણે અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્પુરુષ અને ગુણાતીત ગુરુવર્યો દ્વારા આપણા માટે પૃથ્વીને વિશે સદાય પ્રગટ રહ્યા છે. અને એના કારણે કરીને આ એક વાત મને સમજાણી
ઘણા લાંબા સમયથી કથા કરતો હતો, પણ આ વાત બરાબર બેઠી. કારણ કે આવા પવિત્ર સંતો પોતે જે કંઈ વાત કરે ને એ વાતની અંદર આપણને સાચો સિદ્ધાંત સમજાય. એટલે આપણા જીવનની અંદર આપણે આ એક બહુ સ્પષ્ટપણે વિચારી લેવાનું. જેમ આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજની હયાતીની અંદર રામચંદ્રભાઈ ઠાકર કરીને એક હરિભક્ત બેઠા બેઠા માળા ફેરવતા હતા. અને ત્યારે શાસ્ત્રીજી મહારાજ પોતે લોયાના 12ના વચનામૃતની વાત કરતા હતા. અને વાતની અંદર એવું આવ્યું કે અક્ષરના એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડ રૂડતા ફરે છે, એવું ધામરૂપ અક્ષર બ્રહ્મન ભાવને પામીને પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે એને ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળો ભગવદ ભક્ત કહીએ. ત્યારે રામચંદ્રભાઈ ઠાકરને મનમાં થયું કે મારું આવું તો આપણે કોઈ દિવસ સાંભળ્યું નથી. વચનામૃત દરરોજ વાંચીએ છીએ, પણ આવું વાંચવામાં આવ્યું નથી. એટલે નક્કી આ લોકો કહેવાય છે કે સંપ્રદાયમાંથી જુદા પડેલા છે, એટલે એમણે પોતાનું વચનામૃત ઊભું કર્યું હશે તો જ આવું દેખાય. પણ તોય મનમાં આ એક બરાબરનો પ્રશ્ન એવો ઊભો થયો ને તો તરત એમને કથામાંથી ઊભા કર્યા. અને પ્રશ્નના કારણે કરીને ઊભા થઈને ઘરે ગયા કે જો મારી પાસે જે આપણું મૂળ સંપ્રદાયનું છાપેલું જે વચનામૃત છે એ વચનામૃત જોઈ લઉં, એમાં આવું છે. અને ત્યારે ત્યાં આગળ ગયા ને ત્યારે લોયાનું 12મું વચનામૃત કાઢ્યું. 3 પ્રકારનો સવિકલ્પ નિશ્ચય, 3 પ્રકારનો નિર્વિકલ્પ નિશ્ચય. નિર્વિકલ્પ નિશ્ચયની અંદર ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા ભગવદ ભક્તના લક્ષણોનું એ જ્યાં જે શાસ્ત્રીજી મહારાજ શબ્દ બોલ્યા હતા, શબ્દ એમને એમાં સચોટ રીતે દેખાયા કે મારું આ આપણે આટલા ટાઈમથી વાંચતા હતા અને આજે મને કેમ આની કંઈક ખબર પડી. એટલે એ પણ એ જાણે છે કે શાસ્ત્રની અંદર લખેલી વાતને સમજવા માટે સત્પુરુષની અતિ આવશ્યકતા છે. અને એ જ્યારે આપણને સમજાય ત્યારે કામનું. એટલે એ દ્રષ્ટિએ એમને તરત જ મનમાં નક્કી કર્યું કે મારું વાત સાચી છે. અને શાસ્ત્રીજી મહારાજ જે કહેતા હતા કે આપણે પણ બ્રહ્મ ભાવને પામવાનું છે, અક્ષર ભાવને સાધર્મપણાને પામવાનું છે. અને એ જો ન પામીએ ત્યાં સુધી આપણો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહેવાય જ નહીં. કારણ કે ભગવાન સ્વામિનારાયણને આપણે સર્વોપરી કહીએ એનો ના નથી, સર્વોપરી માનીને ભજન પણ કરી એની ના નથી, પણ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચયવાળા ભગવદ ભક્તના લક્ષણ કેવા? તો હું દેહ નથી, હું દેહથી પર છું, આત્મા છું, 3 દેહથી પર છું અને હું આત્મસત્તા રૂપે વર્તો છું. અને આ પ્રકારે બ્રહ્મભાવની વિભાવના કરીને જો હું પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરું તો મારી આ ઉપાસના સાચી કહેવાય. તો ક્યાંથી મેળ પડ્યો? તો આપણને એટલા માટે યોગીજી મહારાજ પોતે કહે છે કે રવિવારની સભામાં તો અવશ્ય જવું ને જવું. એવું નથી બનતું કે 12 મહિનાની અંદર કંઈક આપણને સદગુરુ સંતો કે પછી ખૂબ સારા વક્તાનો કથા વાર્તાનો લાભ મળે, પણ આજ્ઞા પળી જાય. આજ્ઞા પાળીએ ને તો એમાં ભગવાન આપણા મનની અંદર રહેલી દ્વિધા ભર્યા જે પ્રશ્નો છે ને એનું નિરાકરણ આપી જ દે. આ સત્સંગની અંદર સત્સંગમાં બધાને પોતપોતાના મનના પ્રશ્નનું નિરાકરણ થયું હોય. એ કઈ વ્યક્તિગત કોઈ એકલો બેસે ને વચનામૃત ઉપર નિરૂપણ કરતા હોય અને સાંભળે એમાં બહુ કઈ હાથમાં આવે નહીં. પણ કહે છે કે આવી રીતે એવી સરસ મજાની આ સંતો દ્વારા આપણને વાત આવે. એટલે મૂળ વાત એટલી જ છે કે સંત ને સત્પુરુષ છે ને એ આપણને ચાવી આપી દે. આપણામાં જ્ઞાન પડ્યું છે, પણ જ્ઞાનને ખોલવા માટે ચાવી જોઈએ, અને એની ચાવી એટલે સત્પુરુષ. એ સત્પુરુષ આપણને એવી ચાવી આપી દે કે જેના કારણે કરીને આપણે આપણા જીવનની અંદર સારી રીતે જ્ઞાનનું તાળું આપણે ખોલી શકીએ. અને પછી આપણને ક્યારેય પણ ગમે તેવા તરેના
વચનો સાંભળવા મળે ને તો પણ આપણા વિચારની અંદર, આપણી વૃત્તિની અંદર કોઈ દિવસ ફેરફાર ન થાય. મને જે પ્રત્યક્ષ પ્રમાણ સત્પુરુષ દ્વારા ભગવાન મળ્યા છે, એ ભગવાન જ મહત્વનું સ્વરૂપ આપણને પ્રાપ્ત થયું છે, એટલે હું ધન્ય બની ગયો છું. એટલે રવિવારની સભા એ યોગીજી મહારાજની આજ્ઞાની સભા. એટલે પહેલી વાત આપણે જોઈએ અહીંયા આગળ કે ધનુર્માસ, અને એ ધનુર્માસ પૂરો થયો. આપણી બધાની ભક્તિ સ્વીકારીને ભગવાન પોતે ભણવા માટે જતા, ભગવાનને ભોગ લગાવવા માટે થઈને અલગ અલગ પ્રકારની બધી જ મીઠાઈ અને ફરસાણ પણ આપણે ભગવાનને અર્પણ કરતા, અને સંતો તમારા બધા હરિભક્તોનો ભક્તિભાવ જોઈને ધરાવતા પણ ખરા. એ ધનુર્માસ હવે કમૂરતા પૂરા થયા અને હવે સારા મુહૂર્તોની શરૂઆત થઈ. ત્યારે આપણે વિચાર એ કરવાનો કે કમૂર્ત જાય પછી સારું મુહૂર્ત આવે ત્યારે કેટલો આનંદ આવે. આ 84 લાખ જાતના જુદા જુદા આપણે દેહ ધારણ કર્યા છે ને એ બધા કમૂરતા જેવા છે, પણ એની અંદર આપણને ભગવાને કરુણા કરીને આવો સરસ મજાનો મનુષ્યનો દેહ આપણને આપ્યો છે. એટલે આપણા માટે આત્યંતિક કલ્યાણ કરવા માટેનું આ એક સુમુહૂર્ત થયું, સારો મુહૂર્ત શરૂ થયું. અને આપણા માટે હવે દક્ષિણાયન થઈ રહેલું જે સૂર્ય છે એ પોતે હવે ઉત્તર તરફ પ્રયાર કરે છે, એટલે એને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. અને ઉત્તરાયણની અંદર એવું કહેવાય છે કે જેમ દક્ષિણમાંથી સૂર્ય ઉત્તર તરફ જાય એટલે એ સૂર્યની બધી જ આભા અને સૂર્યના બધા જ કિરણો આપણા માટે પવિત્ર બની જાય છે. એને માટે આપણે બધા જાણીએ છીએ કે દાદા ભીષ્મ પિતામહ જ્યારે પોતે મહાભારતના યુદ્ધની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માએ હાથની અંદર રથનું પૈડું લીધું, ત્યારે એમણે પોતાની પ્રતિજ્ઞા પ્રમાણે એમણે નક્કી કર્યું હતું કે ભગવાન કૃષ્ણને હાથમાં શસ્ત્ર ન પકડાવું તો મારું નામ ભીષ્મ નહીં. અને ભગવાને પ્રતિજ્ઞા લીધી હતી કે મારે યુદ્ધની અંદર શસ્ત્ર પકડવું નહીં. પણ તે વખતના સમયની અંદર ભગવાનની આ અલૌકિક લીલા ને કળા છે, એમાં આપણને બહુ સમજ પડે નહીં. અને તરત જ દાદાએ નક્કી કરેલું કે જ્યારે શસ્ત્ર પકડશે ને ત્યારે હું લડવાનું બંધ કરી દઈશ. હવે આ પ્રમાણે જ્યારે કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પરમાત્મા રથ ઉપરથી નીચે ઉતરીને કોઈના રથનું નીકળી ગયેલું પૈડું એ હાથમાં લઈને આંગળી ઉપર ફેરવતા હતા, અને તરત શસ્ત્રો નીચે મૂકીને ત્યાં આવ્યા. અને ત્યાં આવીને ભગવાનને કહ્યું કે કેમ કહેતા હતા ને હું શસ્ત્ર નહીં પકડું. અને ત્યારે ભગવાને કહ્યું આને તમે શસ્ત્ર કહો છો, આ તો રથનું પૈડું છે. તો મને એમ થયું કે લાવો આપણે ઘડીક એનાથી રમીએ. દાદા ભીષ્મ કહે છે કે પ્રભુ તમારા હાથમાંથી જો આ રથનું પૈડું નીકળ્યું ને તો સામે 11 અક્ષણની સેનાની ઉપર ધડ ઉપર કોઈનું માથું ન રહે, માટે હવે તમે શસ્ત્ર પકડ્યા. અને ત્યારે તે વખતે કહેતા કે મેં તમારી પ્રતિજ્ઞા તોડી. અને ત્યારે ભગવાન પોતે બોલ્યા કે અમે તમારી પ્રતિજ્ઞા સાચવવા માટે થઈને અમે અમારી પ્રતિજ્ઞા તોડી. એમ કરીને ભગવાનને ત્યાંથી કહે છે કે મને નક્કી કરેલું જ હતું કે ભાઈ હવે મારે આ યુદ્ધની અંદર લડવું નથી. એટલે પોતે ત્યાંથી નીકળી ગયા. અને એમને ખબર જ હતી કે હું ખોટા પક્ષની અંદર બેઠો હતો, પણ હવે એને ઈચ્છિત મૃત્યુ પ્રાપ્ત થયેલું હતું. એટલે એમણે એક બાજુ જઈ અને ત્યાં આગળ બાણની સૈયા કરીને બાણની અણીઓ બધી ઊભી રાખી, ઉપર રાખીને બાણના પીછડા જમીનની અંદર નાખીને એક એવી પથારી કરી કે જેની ઉપર કશું જ પાથરા વિના દાદા ભીષ્મ પોતે સૂતા. અને 52 દિવસ સુધી એમણે અન્ન જળનો ત્યાગ કર્યો. અને ત્યાગ કરે છે ત્યારે આપણે જાણીએ છીએ કે હવે નજીકના દિવસની અંદર ઉત્તરાયણ આવે છે. અને ઉત્તરાયણ આવે એટલે એના દિવસો પૂરા થાય.
એટલે ભગવાન કૃષ્ણ પરમાત્માને એમણે મનોમન યાદ કર્યા કે તમે જ્યારે રથનું પૈડું લીધું હતું ત્યારે તમારા કપાળ ઉપર સરસ મજાના પરસેવાના બિંદુ મોતીના દાણા જેવા દેખાતા હતા. એવી કામણગારી મૂર્તિ મને દેખાય છે. તો મારી ઈચ્છા એવી છે કે તમે મને દર્શન આપવા માટે પધારો. અને તે વખતે ભગવાન કૃષ્ણ પરમાત્મા દ્રૌપદી અને 5 પાંડવોને લઈને જાય છે અને જઈને કહે છે કે બોલો બોલો દાદા. અને ત્યારે ભગવાન કૃષ્ણ પરમાત્મા પોતે દાદાની પાસે વિવેકથી, અમે તો બધા એમના દીકરાઓ કહેવાય, એટલે દાદાએ કહ્યું કે હવે દક્ષિણનો સૂર્ય પૂરો થયો છે અને હવે ઉત્તરનો સૂર્ય શરૂ થાય છે, એટલે હવે આ શરીરની અંદર રહેવું નથી અને આમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી છે. અને ત્યારે એ વખતના સમયની અંદર ભગવાન કૃષ્ણ પરમાત્માએ પોતે દાદા ભીષ્મને વાત કરતા કીધું કે આ તમારા દીકરાઓ છે અને કંઈક તમે હિતના શબ્દો કહો. અને ત્યારે તે વખતના સમયની અંદર વિશેષ કરીને બોલ્યા કે જ્યારે કોઈ પણ સ્ત્રીનું અપમાન થતું હોય ને ત્યારે તે વખતના સમયની અંદર ત્યાં આગળ આપણે જો ક્ષત્રિય હોઈએ તો આપણાથી ટગર ટગર નજરે ઊભા રહીને જોવાનું ના હોય, કાં તો એને જડબાતોડ જવાબ આપવાનો હોય અને કાં તો પછી ત્યાંથી ભાગી નીકળવાનું હોય. પણ આવું હળહળતું અપમાન જોઈ ન શકાય. અને ત્યારે દ્રૌપદીજી પોતે ઊભા હતા અને પાંડવો તો કશું બોલ્યા નહીં, પણ દ્રૌપદીએ કહ્યું કે દાદા, એ જ્યારે દુશાસન મારા શરીર ઉપર રહેલા વસ્ત્રોને જે ખેંચે છે અને મારું આવું હળાહળ અપમાન કરે છે, ત્યારે તમારું આ જ્ઞાન ક્યાં ગયું હતું? તે વખતે તમે કેમ કંઈ બોલ્યા નહીં અને તમે નીચું જોઈને બેસી રહ્યા હતા? અને ત્યારે ભીષ્મ દાદાએ કહ્યું કે તે વખતે મારા પેટની અંદર દુર્યોધનનું અનાજ પડેલું હતું ને એટલે હું ત્યાં આગળ લાચાર હતો, હું કાંઈ કરી શકું એમ નહોતો. પણ હવે 52 દિવસના ઉપવાસના અંતે મેં મારા શરીરની અંદર દુર્યોધનની જે કંઈ આ પ્રમાણે કહેવાય છે કે ભોજન કરેલું ને એ બધું જ મારું બળીને ભસ્મ થઈ ગયું છે. અને હવે મારા ઈચ્છિત મૃત્યુ પ્રમાણે હું મૃત્યુ પામવાનો છું. અને મેં નક્કી કર્યું છે કે ભલે યુદ્ધ પૂરું અત્યારે થયું, પણ 52 દિવસના ઉપવાસ પછી જ્યારે ઉત્તરાયણનો દિવસ આવે છે એટલે એ ઉત્તર તરફ જતા સૂર્યના કારણે કરીને એ દિવસો બધા પુણ્યમય દિવસો કહેવાય છે. એટલે હવે હું મારા દેહને છોડી દઈશ. ઉત્તરાયણની વાત આવે ત્યારે આપણે સમજવાનું કે 12 મહિનાની અંદર આ એક પર્વ એવું આવે છે કે વ્યક્તિ જે કંઈ દાન કરે ને એ દાનનું અનંત ઘણું પુણ્ય આ ઉત્તર દિશામાં પ્રવેશ કરતા સૂર્યના કિરણો દ્વારા આપણા લોકની અંદર જ્યાં અજવાળું પથરાય છે અને એ જેવું અજવાળું પથરાય છે એવું દાન આપવાથી પણ અજવાળું પથરાય. અને એને તે દિવસે ભગવાન સ્વામિનારાયણની એક પ્રથા ને પરંપરાના કારણે કરીને, જો કે સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર તો સંતો સદાય જોડી માગતા હતા, પણ શાસ્ત્રીજી મહારાજના સમયની અંદર પણ સદાય યોગી બાપાએ જોડી જ માગી છે. પણ પછી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે શાસ્ત્રીજી મહારાજે બહુ ભીડો વેઠો આપણા માટે સુગમ કર્યું છે, પણ આપણે 12 મહિને એક વખત તો જોડી માગવી. અને હરિભક્તોએ એની અંદર હોંશે હોંશે દાન દેવું, જે દાન વડે કરીને આવડી મોટી વિશાળ સંસ્થા, ભગવાનના થાળ પૂજા આરતી બધું બરાબર થાય, એટલા માટે કરવું. એટલે દાદા ભીષ્મ પણ ઉત્તરાયણના દિવસે જ ધામમાં પધાર્યા. આપણા સંસ્થાના સદગુરુ સંત સ્વામી પણ ઉત્તરાયણના દિવસે જ સવારે એને આગલે દિવસે જ સવારે ધામમાં પધાર્યા. મોજેદળની અંદર રહેતા રામભાઈ એ પણ સ્વામી પોતે ગયેલા સ્વામી કે હમણાં તમને કાંઈ વાંધો નથી, પણ ઉત્તરાયણ પછી અમે તમને તેડી જઈશું. અને ઉત્તરાયણના બીજા જ દિવસે કહેવાય છે કે મોછીદળવાળા રામભાઈને
તે વખતે મહારાજ સ્વામી શાસ્ત્રી મહારાજ, યોગી બાબા, પ્રમુખ સ્વામી મહારાજ તેડવા માટે આવ્યા. આવો એક ઉત્તરાયણ પુણ્ય પર્વનો આ એક દિવસ છે કે જેની અંદર આપણે ત્રણે વાતની આપણે બહુ સારી રીતે સમજ્યા. તો આપણે પણ સારા મુહૂર્તની અંદર આપણે આપણા આત્માના કલ્યાણનું કામ કરી લેવું, સંતોની પાસે કથા વાર્તા સાંભળી લેવી અને જીવનની અંદર આપણો નિશાન ઉત્તર કહેતા કે આપણે ભગવાનના ધામને પામવું છે એ વાતને વિશેષ દ્રઢાવી એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.